જય માન દાદા, જય કોળી સમાજ. આ વિડીયો બગદાણા કેસ ઉપર આધારિત છે અને ખાસ કરી હર સંઘવી માટેનો છે. કારણ કે એ બહુ વાતું કરતા હોય છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ ખરેખર ગુજરાતની અંદર કાયદો ક્યાં છે? તો વાત કરવી છે મારે ચૈતર વસાવાની, કે ચૈતર વસાવાએ માત્ર એક કાચનો ગ્લાસ ફેંક્યો હોય કે માર્યો હોય, એ જે હોય, પરંતુ એની પર 300 હાથ લાગી અને 3 મહિને એને જામીન મળ્યા. તો હર્ષભાઈને હું એટલું જ કહીશ કે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે જયરાજ લુખ્ખાના ગુંડાઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો ને, એનો લગભગ 1 મહિનો થયો અને એમને જામીન પણ માત્ર 20 દિવસની અંદર મળી ગયા. તો હું હર્ષભાઈને એટલું જ કહીશ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીમાં રહેનાર લોકો માટે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રહેનાર લોકો માટે શું અલગ અલગ કાયદો છે? ચૈતર વસાવા એક ધારાસભ્ય છે, એમ છતાં એને 3 મહિના સુધી જેલની અંદર બંધ રાખવામાં આવ્યો. પરંતુ જે બગદાણાની અંદર અસામાજિક લુખ્ખાઓ દ્વારા, તંતુઓ દ્વારા જે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો ને, એની અંદર માત્ર 20 દિવસની અંદર 8 વ્યક્તિઓને, 8 શખ્સોને જામીન મળી ગયા. તો આની અંદર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા શું છે? તમે હર્ષભાઈ આનો મને ખાસ કરી જવાબ આપજો કે ખરેખર ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા માત્ર ગરીબ લોકો માટે જ છે? ભારતીય જનતા પાર્ટીની અંદર હોય એના માટે આ કાયદો નથી? ખરેખર આ લોકોને 3 મહિના સુધી તો જામીન ના જ મળવો જોઈએ, પરંતુ એમ છતાં તમારા આ કાયદાએ માત્ર 20 દિવસની અંદર જામીન આપી દીધા. હવે ખરેખર ગુજરાતનો કાયદો કેવો છે તમે જ વિચાર કરો. અને મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરજો. આ ઓલા ફાંકા મારું હર સંઘવી સુધી તો પહોંચવો જ જોઈએ, કારણ કે સ્ટેજ ઉપર ચડી અને બહુ બરાડા પાડતા હોય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આમ નહીં કરવામાં આવે, વરઘોડો તો નીકળશે તો કાઢ્યો વધતો. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય માન દાદા, જય કોળી સમાજ.